વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ સંપન્ન। તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન રમણીકભાઈ ગોહિલ તેમજ સેક્રેટરી લાયન વિશાલભાઈ ચોટાઈના સંયુક્ત માર્ગદર્શન તેમજ સહયોગ દ્વારા વિસાવદર તાલુકાની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાંથી શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત જુદી જુદી સ્પર્ધાઓમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ સહભાગી બની શાળા, સમાજ તેમજ શિક્ષણ ક્ષેત્રે ગૌરવ વધારનાર તાલુકાની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાના પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનું લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા બીઆરસી ભવન વિસાવદર દ્વારા આયોજિત વિદ્યાર્થીઓની તેમજ દેવળિયા ખાતેની એક્સપોઝર વિઝિટ સંપન્ન થયા બાદ બીઆરસી ભવન વિસાવદર ખાતે લાયન્સ ક્લબ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્ર તેમજ લાયન્સ બેગ એનાયત કરી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ। આ પ્રસંગે વિસાવદર બ્લોક રિસોર્સ સેન્ટરના વડા ધર્મેશભાઈ સેલારકા, જૂથ સંસાધન કેન્દ્રના સંવાહકો રજનીકાંત માથુકિયા, કે.એ. બલોચ તેમજ આશીષ પંડ્યા, ચિરાગ દુધાત્રા, કાજલભાઈ પંડ્યા, વિવેક કુમાર ભટ્ટ, ભક્તિબેન દવે, કિંચલબેન સાચાણી, મનીષાબેન દુધાત્રા, કોમલબેન ભટ્ટ, ઉર્વિશાબેન ગોસ્વામી, રમેશભાઈ મહેતા સહિતના બીઆરસી પરિવાર તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। મારું નામ ધર્મેશ શ્રીકાંતભાઈ શેલારકા છે। વિસાવદર તાલુકાના બીએસસી કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું। જૂનાગઢ જિલ્લા અને શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી સ્પર્ધાઓ શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવે છે। આ સ્પર્ધાઓમાં શાળા કક્ષાએથી લઈ તાલુકા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પહોંચેલા તેજસ્વી તારલાઓ માટેનું બીઆરસી ભવન વિસાવદર ખાતે એક એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવેલું હતું। આ એક્સપોઝર વિઝિટની અંદર તેજસ્વી તારલાઓ પસંદ કરવામાં આવેલા હતા। 29 તારલાઓ અને તેની સાથે 2 માર્ગદર્શક શિક્ષકોની મદદથી આ એક્સપોઝર વિઝિટ સાસણ મુકામે ગોઠવવામાં આવેલી હતી, જેમાં તમામ બાળકોને ગીર અભયારણ્ય અને પ્રકૃતિ વિશેની સમજણ આપવામાં આવી હતી। આ આયોજનની અંદર બીઆરસી ભવનનો સમગ્ર પરિવાર, સમગ્ર સ્ટાફ અને તમામ સીઆરસી કોર્ડિનેટર અને આઈડી સ્ટાફનો ખૂબ સહયોગ રહેલો હતો। આ ઉપરાંત લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પણ અમારા બાળકોનું સન્માન કરવામાં આવેલું હતું। તે બદલ પણ હું બીઆરસી ભવન વિસાવદર વતી એમનો આભાર વ્યક્ત કરું છું।